જય માતાજી। અત્યારે મુસળધાર વરસાદ વરસી રહ્યો છે, આ તમે જોઈ રહ્યા છો। ત્યારે આવા વરસાદની અંદર એક દાદા છે, તે મને મળ્યા। છેક દૂરથી હું જોઈ રહ્યો હતો કે પ્લાસ્ટિક વીણતા વીણતા દાદા આવી રહ્યા દાદા। દાદા કેમ છો? જય માતાજી। જય માતાજી બાપા। કઈ ના છો દાદા? કાઠિયાવાડ। કાઠિયાવાડના। તો કેમ આટલા વરસાદની અંદર શું કરો છો? આ જ ધંધો કરું છું। શાનું કરો છો? આ પ્લાસ્ટિક વેણું છું। હા, જો આ દાદા રીતે પ્લાસ્ટિક લઈને જઈ રહ્યા છે। કઈ બાજુ જતા હતા? હવે અહીંથી પાછો વળી સીધો પાટણથી ગઈ જાઉં। તો હવે આટલી ઉંમર થઈ, તો આટલી ઉંમરની અંદર કામ કરો છો, બહુ સારું કહેવાય દાદા તમે। હા, બહુ સારું કામ કરી રહ્યા છો। આટલી ઉંમર પણ વરસાદ આજે બહુ છે, મુસળધાર વરસાદ છે। મેં તમને જોયા, ક્યારનો હું જોઈ રહ્યો હતો। ઘરે જતા રહો આજે, હા ને? જો આજે આ પ્લાસ્ટિક કેટલાનું ભેગું કર્યું હશે તમે? આ 40-50 થઈ છે। 40-50 રૂપિયાનું થશે એમ ને? હા। તો જો 40-50 રૂપિયાનું થશે તો હું આજે તમને મારાથી બને એટલા પૈસા આપું છું, પણ આજે ઘરે જતા રહો, બરાબર? જતો રહો બાપા। હા ને? લો આ બહુ થઈ ગયા બાપા। બરોબર, કોથરી કઈ ખાઈ ભાઈ લેજો। હા, કોથળી આપી દઉં તમને, કઈ ખાઈ લેજો, હા। બરાબર? હા। અને ઘરે જતા રહો, વરસાદ કેટલો છે, બરાબર? તો જો દાદા આટલા વરસાદમાં પણ કામ કરી રહ્યા છે, બહુ સારું કહેવાય કે કોઈના જોડે દાદા માંગતા નથી, પણ આ રીતનું કામ કરી રહ્યા છે। આટલા વરસાદની અંદર પણ કામ કરી રહ્યા છે, કોઈના જોડે હાથ લાંબો કરીને માંગતા નથી। તો બસ તમે પણ આવી રીતે ક્યાંય કોઈને પણ જો રસ્તામાં હાથે, તો આવી નાનકડી તમારાથી બને એટલી મદદ જરૂરથી કરજો। જય માતાજી, જય શ્રી રામ।